રાજ્યમાં ચોમાસા મોન્સૂન ને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર ચોમાસું મોન્સૂન નવસારી સુધી પહોંચી ગયું છે, પણ હાલ સિસ્ટમ નબળી પડી ગઈ છે। સાથે જ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રેન ની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગની આગાહી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ રેન ની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ રેન થઈ શકે છે। અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ રેન ની શક્યતા છે। આગામી 4 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ રેન થવાની શક્યતા છે। 20 જૂને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ રેન થઈ શકે છે। હાલ ચોમાસું ગુજરાતના દક્ષિણ ભાગ, ખાસ કરીને નવસારી સુધી પહોંચી ગયું છે। રાજ્યમાં ચોમાસા મોન્સૂન ની સિસ્ટમ હાલ નબળી પડી છે, પરંતુ આગામી દિવસોમાં તે ફરી સક્રિય થવાની શક્યતા છે। ગુજરાતમાં ચોમાસું મોન્સૂન ધીમે ધીમે પગલાં લેતું આગમન થઈ રહ્યું છે। સોમવારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ રેન વરસ્યો હતો અને આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ રેન ખાબક્યો હતો। સુરત અને ભરૂચમાં ધોધમાર વરસાદ રેન। સુરત જિલ્લાના પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ અને અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ રેન ખાબક્યો હતો। ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું હતું। ખાસ કરીને અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ રેન વરસ્યો હતો। કાપોદ્રા, ગડખોલ, ભડકોદરા, પીરમાળ અને કોસમડી સહિતના ગામડાઓમાં ભારે વરસાદ રેન પડ્યો હતો। ખેડૂતોમાં ખુશીનો માહોલ। આ વરસાદ રેન થી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે વાવણીલાયક વરસાદ રેન શરૂ થવાથી પાકને ફાયદો થશે। ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી રહેલા લોકોને પણ આ વરસાદ રેન થી રાહત મળી છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ રેન વરસ્યો છે। અમરેલીના બાબરામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ રેન નોંધાયો છે। ડાંગ, અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા સહિતના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ રેન પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ રેન થવાની શક્યતા છે। આજે 18 જૂન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ રેન ની શક્યતા છે। 19મી જૂન ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ રેન થવાની શક્યતા છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ રેન થઈ શકે છે। 20મી અને 21મી જૂન વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ રેન થવાની શક્યતા છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ રેન થવાની શક્યતા છે।